नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन सिस्टम में हूँ चिराग जीवाणी आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। जो अमारी आ यूट्यूब चैनल ने तमे सब्सक्राइब नहीं करी तो सौ प्रथम सब्सक्राइब बटन पर क्लिक करी अने अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो। अमारी नवीनतम माहिती मेळववा माटे बेल आइकॉन पर क्लिक करो। तो आज आपणे धोरण 8 नी अंदर गणित विषय में चेप्टर नंबर 5 नो विडियो लेक्चर 4 एटले के स्वाध्याय 5.1 नो आपणे दाखला नंबर 3 થી 5 जोवाना छीए। त्यारे दाखला नंबर 3 नी अंदर तमने रकम आपेली छे के एक कारखानाना 30 कारीगरोनुं साप्ताहिक वेतन, साप्ताहिक एटले के अठवाडियानुं वेतन नीचे मुजब छे। तो उपरोक्त माहिती परथी आवृत्ति चिन्हनो उपयोग करी 800 થી 810, 810 થી 820 वर्ग धरावतुं आवृत्ति वितरण कोष्टक तैयार करो। तो सौ प्रथम आपणी पासे 30 कारीगर आप्युं छे, एटले के 30 कारीगरनो तमने रकमनी अंदर पगार आप्यो छे। शुं आप्युं छे तमने? पगार। तो पेलानो पगार छे 830, पछी 835, 890, 810, 835, 836, 869, 845, 898, 890, 820, 860, 832, 833, 855, 845, 804, 808, 812, 840, 885, 835, 835, 836, 878, 840, 868, 890, 806 અને 840 कुल 30 व्यक्तिનું છે। તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું છે એટલે સૌ પ્રથમ તમારી પાસે અહીંયા રકમની અંદર વર્ગ કહી દીધા છે તો તમારે વર્ગ પહેલું ખાનું વર્ગનું આવશે, બીજું ખાનું આપ્યું છે એ તમને આવૃત્તિ ચિહ્ન કે તમે પહેલાં આવૃત્તિ લખી નાખો તો પણ ચાલે, તમને જે સહેલું પડે એ લેવાનું। હું અત્યારે અહીંયા આવૃત્તિ ચિહ્ન લઉં છું। પછી ત્રીજું ખાનું એટલે કે આવૃત્તિ, તો આપણને વર્ગ બનાવવાના કીધા છે। વર્ગ આપ્યા છે 800 થી 810, પછી 810 થી 820, 820 થી 830 અને રકમમાં જોવાની મોટામાં મોટી રકમ કઈ છે તો મોટામાં મોટી રકમ તમને આપી છે 898। કેટલી આપી છે? 898। 898 નો સમાવેશ થાય ત્યાં સુધી જવાનું એટલે કે 830 થી 840, 840 થી 850, 850 થી 860, 860 થી 870, 870 થી 880, 880 થી 890 અને 890 થી કેટલા આવે? 900। તો આવી રીતે તમારી પાસે 898, 898, 890 થી 900 ની વચ્ચેની અંદર આવી જાય એટલે અહીંયા સુધી તમારે વર્ગ બનાવવાના થશે। પછી હવે વાત કરીએ આગળ। હવે તમારી પાસે રકમ આપી છે તો રકમ ઉપરથી તમારે સંખ્યા લેતી જવાની। તો તમને અહીંયા પહેલી સંખ્યા આપી છે 830 અને હંમેશા યાદ રાખવાનું કે 830 રીએ પાછળમાં નહીં લેવાના, જો તમને કીધું હોય તો જ લેવાના। તો 830 કીધું નથી કાંઈ એટલે 830 ફરજિયાત શેમાં લેવાના? પહેલામાં। તો 830, તો 830 રીયા એ કેમાં આવે? 800 થી 840 એટલે પહેલી સંખ્યામાં એટલે એક લીટું કરવાનું। 835, તો 835 રીએ 30 અને 40 ની વચ્ચે આવે એ પણ આમાં આવે એટલે બીજું લીટું। પછી 890, તો 890 કેમાં આવશે? છેલ્લી કોલમમાં। પછી 810, તો 810 એ 820 ની વચ્ચે આવે। 835, તો 835 30 અને 40 ની વચ્ચે આવે। એવી જ રીતે 836, તો 836 રીયા એ પણ 30 અને 40 ની વચ્ચે આવે।
પછી 869, તો 869 રહ્યા એ 860 થી 870 ની વચ્ચે, એટલે 69 એટલે આની વચ્ચે આવશે. જ્યાં આવી અહીંયા એક લીટું કરવાનું. 845, તો 845 રહ્યા એ 45 અને 50 ની વચ્ચે આવે. એવી જ રીતે 898, તો 898 રહ્યા એ કેમાં આવે? 90 થી 100 ની વચ્ચે, એટલે કે 900 ની વચ્ચે. 98 પછી 890, તો 890 પણ એમાં જ આવશે. પછી 820, તો 820 રહ્યા એ 830 ની વચ્ચે આવે. પછી 860, તો 860 રહ્યા એ 60 થી 70 માં આવશે. પછી 832, તો 832 રહ્યા એ 40 થી 30 થી 40 માં આવે, પણ 4 લીટા હોવાથી એક આડું, એટલે એ કેટલામું થાય? 5મું. એવી જ રીતે 33 રહ્યા એ એમાં જ આવશે. 55, તો 55 રહ્યા એ 50 થી 60 ની વચ્ચે આવે, એટલે ઊભું એક લીટું. એવી જ રીતે 45, તો 45 રહ્યા એ 40 અને 50 ની વચ્ચે આવે. એવી જ રીતે તમારી પાસે 804, તો 804 રહ્યા એ 0 અને 10 ની વચ્ચે આવે. 808, તો 808 રહ્યા એ 0 અને 10 ની વચ્ચે આવે, એટલે 800 જ ગણવાના તમારે હો. પછી 812, તો 812 રહ્યા એ 10 અને 20 ની વચ્ચે આવે. 840, તો 840 રહ્યા એ 40 થી 50 ની વચ્ચે આવે, એમાં જ લેવાના. 85 રહ્યા એ 80 થી 90 ની વચ્ચે આવે. પછી 35, 36, તો પહેલાં તો 35, તો 35 રહ્યા એ આમાં આવે. બીજી વખત 35 છે એ આમાં આવે, અને 36 પણ આમાં આવે. એવી જ રીતે 878, તો 878 રહ્યા એ 70 અને 80 ની વચ્ચે આવે. પછી 840, તો 840 રહ્યા એ 40 થી 50 ની વચ્ચે આવે. એવી જ રીતે તમારી પાસે 868, તો 868 રહ્યા એ 60 થી 70 ની વચ્ચે આવે. 890, તો 890 રહ્યા એ કેમાં આવશે? છેલ્લી લાઈનમાં, કારણ કે 890 ને શરૂઆતમાં લેવાના. 806, 0 અને 10 ની વચ્ચે, અને છેલ્લી કોલમ એટલે કે 840, તો 840 રહ્યા એ આમાં આવશે. હવે આપણી પાસે આવૃત્તિ ચિહ્ન બની ગયા, તો એના ઉપરથી આવૃત્તિ લખવાની. તો પહેલી 3 સંખ્યા, એટલે આવૃત્તિ કેટલી થઈ જશે તમારા માટે? 3, પછી 2, પછી 1, પછી 5 ને 4, 9, 5, 1, 3, 1, છેલ્લામાં એટલે કે 4. ને કુલ ટોટલ કરો એટલે 30 કારીગર થઈ જવા જોઈએ. 3 ને 2 5 ને 1 6, 6 ને 9 15, 15 ને 5 20, 20 ને 1 21, 21 ને 3 24, 24 ને 1 25, 25 ને 1 26, 26 ને 4 30. તો આ તમારું ત્રીજા દાખલાનું માગ્યા મુજબનું આવૃત્તિ વિતરણ કોષ્ટક હતું. આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર જો તમને વર્ગ આપ્યા હોય તો વર્ગ લખવાના, નામ આપ્યા હોય તો નામ લખવાના. બાજુમાં આવૃત્તિ ચિહ્ન જેટલી વખત હોય એટલી સંખ્યા એડ કરવાની, અને બાજુમાં આવૃત્તિ. હવે તમને ચોથો દાખલો એમ કીધું છે કે પ્રશ્ન 3માં આપેલ માહિતી પરથી બનેલ આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરી સ્તંભ આલેખ બનાવવાનો છે. તો દાખલા નંબર 4 અહીંયા તમારે બનાવવાનું છે સ્તંભ આલેખ. તો સ્તંભ આલેખ બનાવવા માટે સૌ પ્રથમ તમારી પાસે તો શું હોવું જોઈએ? એક્સ અક્ષ અને વાય અક્ષ. તો અહીંયા આપણી પાસે એક્સ અક્ષ આડી હોય અને એક્સ અક્ષ કહી દેવાની. તમારી પાસે આલેખ આપેલો જ છે, અને ઊભી હોય તમારી પાસે ગ્રાફ હશે જ. ન હોય તો બજારમાંથી તમને 10 ખાનાવાળો અથવા તો 5 ખાનાવાળો આલેખ અવેલેબલ જ છે. હવે જોવાય મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? 9. તો 1 સેમી બરાબર એક સંખ્યા લઈ લેવાય. 1 2 3 4 5 6 7 8 9 અને 10. વાય અક્ષ ઉપર આવશે કારીગરની સંખ્યા. એવી જ રીતે સ્તંભ આલેખ કીધો છે એટલે બંને અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી આવે, એટલે કે અહીંયા આવશે તમારે સાપ્તાહિક વેતન. રૂપિયામાં
એ ક્યાં આવશે? એક્સ અક્ષ ઉપર. હવે શરૂઆત થાય છે ક્યાંથી? 800 થી. તો 0 થી 800 લખી શકાય નહીં, એટલે એને તમારે એક ખાનાની અંદર આવી રીતે અડ ટાઈપ, હાર્ટબીટ ટાઈપ તમારે પહેલાં આમ શું મારી દેવાની? ખાચ. પહેલી જ્યાં લીટી આવે અહીંયા લખી નાખવાના તમારે 800, પછી બીજી લીટી આવે અહીંયા 810, પછી 820, પછી 830, 840, ક્રમશઃ લાઈનમાં લખતા જવાના. 850, 860, 870, 880, 890 અને છેલ્લે કેટલા થઈ ગયા તમારા માટે? 900. તમારે પ્રમાણ માપ લખવાનું ભૂલવાનું નહીં. તો ઉપર જમણી બાજુ પ્રમાણ માપ આવે. પ્રમાણ માપ કેવી રીતે આવે? વાય અક્ષ ઉપર શું લીધું છે? તો વાય અક્ષ પર 1 સેમી બરાબર કેટલા લીધા? 1 સેમી બરાબર 1. તો એક સંખ્યા એટલે એક કારીગર. એવી જ રીતે વાય અક્ષ ઉપર, એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર કેટલા લીધા છે? 10 રૂપિયા. બધામાં 10 નો તફાવત છે. જો 800 થી પછી 10, પછી 20, 30, તો કેટલા રૂપિયા લીધા આપણે? 10 રૂપિયા. હવે આપણે આનો સ્તંભ આલેખ બનાવવાનો છે. તો ખબર પડે આપણને સ્તંભ આલેખ હોય એટલે બધું સળંગ આવે. લંબા આલેખ હોય તો એક આલેખ દોરીને એક આલેખમાં જગ્યા. તો પહેલી જ તમને વસ્તુ આપી છે 800 થી 810, ત્યારે એની આવૃત્તિ કેટલી છે? 3. તો આ 800 થી 810 એટલે ક્યાં સુધી આવશે? તો કે અહીંયા સુધી. તો 800ની લીટી ને 810ની લીટી, આ તમારે પહેલો આલેખ થઈ ગયો 3. પછી પૂછે 810 થી 820 કેટલા છે? તો કે 2. તો 810 થી 820માં 2, તો 2 સુધી જવાનું, લીટી કરવાની, 820 નીચે આવતું રહેવાનું. એવી જ રીતે 820 થી 830 ત્યારે કેટલા છે? 1. તો 1 એટલે અહીંયા સુધી આવશે, 830 સુધી લઈ લેવાની. 820 થી 830, 830 થી 840 એટલે કેટલા છે? તો કે 9. તો 830 થી 840 એટલે સીધે સીધી ઉપર લીટી જ આવી જોઈએ. ક્યાં સુધી લઈ જવાની છે તમારે? તો કે 9 સુધી. મારી પાસે સ્કેલ નથી એટલે થોડુંક આડાહવડું થશે. તમારે વ્યવસ્થિત આલેખની અંદર લીટી અને સ્કેલનો ઉપયોગ કરી અને આલેખ દોરવાનો. હવે એવી જ રીતે તમારી પાસે 840 થી 850 કેટલા આપ્યા છે? 5. ક્યાં આવશે 5? અહીંયા ક્યાંક આવશે. 850 સુધી સીધે સીધું નીચે લઈ જવાનું. તો 840 થી 850 એટલે કેટલા આવ્યા આપણને? 5. એવી જ રીતે 850 થી 860 એટલે આપણી પાસે છે 1. પછી 860 થી 870 એટલે કેટલા આપ્યા છે તમારી પાસે? તો કે 3. પછી 870 થી 880 એટલે તમારી પાસે આપ્યા છે 1. ,880 થી 890 એ પણ કેટલા છે? તો કે 1. અને 890 થી 900 ત્યારે કેટલા છે? તો કે 4. તો આ તમારી પાસે એનો સ્તંભાલેખ થઈ ગયો. તો દાખલા નંબર 4 હતો, એનો તમને સ્તંભાલેખ કીધું છે. હવે તમને એની અંદર પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ એટલે કે વધુ? તો કયા વર્ગમાં સૌથી સંખ્યા વધુ છે? તો કે વર્ગ 30 થી 40 એટલે કે 830 થી 840માં કારીગરની સંખ્યા સૌથી વધુ છે. કેટલી છે? તો કે 9. આવૃત્તિ વિતરણ કોષ્ટક ઉપરથી આપણને ખબર પડે. પછી 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરની સંખ્યા 850 કે તેથી વધુ. તો 850 એટલે અહીંયાથી અને એનાથી વધુ
વધુ એટલે ક્યાં સુધી જવાનું? નીચે સુધી. તો 1 2 3 4 5 6 6 4 10. તો 850થી વધુ વેતન મેળવનાર કારીગરની સંખ્યા કેટલી થઈ જશે? તો કે 10. એવી જ રીતે તમને ત્રીજો પ્રશ્ન છે કે 850થી ઓછું વેતન મેળવનાર, તો કુલ આપણી પાસે 30 છે, એમાંથી 850થી વધુ વાળા 10 છે, તો ઓછા વાળા એટલે કે 30માંથી તમારે 10ને શું કરવા પડે? બાદ. એ તમારું ઓછું વેતન થઈ ગયું. અથવા તો ઉપરનાનો કરવાનો સરવાળો. 9 ને 1 10, 10 ને 5 15 ને 2 17 ને 3 20. તો આવી રીતે તમારી પાસે ત્રીજો અને એના આધારે ચોથો દાખલો હતો. જોઈએ આપણે પાંચમો દાખલો. તો તમારી પાસે પાંચમો દાખલો આપેલો છે. પાંચમા દાખલામાં તમને આલેખ આપ્યો છે રકમમાં જ, અને આલેખ ઉપરથી આપણને એના પ્રશ્નના જવાબ આપવાના છે. તો તમારી પાસે આલેખ ઉપરથી જવાબ આપવાનો હોવાથી તમારી પાસે પાંચમામાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? સૌથી વધુ વિદ્યાર્થીઓએ, તો સૌથી વધુ એટલે કેટલા છે? 32 વિદ્યાર્થીઓએ કેટલી કલાક? તો કે 4 થી 5 કલાક ટીવી જોયું. કેટલી કલાક? 4 થી 5 કલાક ટીવી જોયું. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે તમારી પાસે સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલી કલાક? તો કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ 4 થી 5 કલાક ટીવી જોયું. બીજો પ્રશ્ન છે કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું? તો 4 કલાકથી ઓછા, આ 4 કલાક જોવાવાળા છે પણ એનાથી શું કીધા છે તમને? ઓછા. સોરી, હા ઓકે બરાબર છે. 4 કલાકથી ઓછા, તો આ 4 કલાકવાળા છે. તો 4 કલાકથી ઓછા એટલે અહીંયાથી પાછળના ભાગ એટલે કે કાં તો 3 કલાક હોય, કાં તો 3.5 કલાક હોય, કાં તો 2 કલાક હોય, કાં તો 1 કલાક. તો આ બધાનો શું કરવાનો થાય? સરવાળો. 8 ને 4 22 ને 8 તો કે 30, 30 ને 4 34. તો એવા 3 કલાક 4 કલાકથી ઓછા જોનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 34 વિદ્યાર્થીઓ. 34 વિદ્યાર્થીઓ એવા છે કે જે 4 કલાકથી ઓછું. પછી ત્રીજો પ્રશ્ન તમને આપ્યો છે પાછળ છેલ્લે. તો કે ત્રીજો પ્રશ્ન એમ છે કે કેટલા વિદ્યાર્થીઓ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો? 5 કલાકથી વધુ એટલે અહીંયાથી ઉપરની તરફ 8 અને કોણ આવે? 6. બેનો થાય સરવાળો. તો ત્રીજો પ્રશ્ન આવશે તમારી પાસે જવાબ આવશે કે 14 વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ ટીવી જોયું. તો આ તમારી પાસે સ્વાધ્યાય 5.1નો 3 થી 4 દાખલા હતા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવી માહિતી એટલે કે પાઈ ચાર્ટ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.